સો વેલકમ બેક ફ્રેન્ડ્સ. નીકળી ગયા છે ભાઈ સવારમાં પાછા રનિંગ કરવા માટે. એન્ડ આજે ભાઈ 3 દિવસ થઈ ગયા મેં રનિંગ નહોતું કર્યું. એન્ડ જોઈ જ શકો છો ભાઈ, આજે આપણે લઈ લીધો છે બીજો રૂટ, કારણ કે ઓલી બાજુની સાઈડ આપણા પપ્પાને એ આજે ગયા છે ચણા વાટવા માટે. તો મને થોડુંક ઓલું લાગ્યું કે ભાઈ આપણે એ બાજુ નથી જવા, આજે આપણે આ બાજુ જઈએ, કારણ કે એણે મને ના પાડી હતી ભાઈ કે તું છે ને જાતો નહીં રનિંગ કરવા માટે, તને મજા નથી. એટલે ફાઇનલી ભાઈ આજે ઠંડી પણ થોડીક ઓછી છે. એન્ડ મને એ સારું થઈ ગયું કે મારી દવા પૂરી થઈ ગઈ છે. એટલે હવે આપણે હાઈલા જઈએ ભાઈ. એન્ડ ભાઈ મેં એક વસ્તુ નોટિસ કરી ભાઈ, કે તમે કન્સિસ્ટન્સી ફોલો કરતા હોય એકારે, એન્ડ પછી 3-4 દિવસ થઈ જાય તમે ના જાઓ, અને પછી તમને ચોથા દિવસે ભાઈ જવાનું મન જ નહીં થાય. કારણ કે ભાઈ તમે એટલા દિવસથી જતા જ નથી, તમને ટેવ જ નથી ભાઈ કે મારે જવું છે ઓલું પેલું. પછી તમે એક રીતે કહું ને કે ભાઈ તમને ઓલું થવા મળશે કે ભાઈ હવે નથી જવું ને હવે આમ શું રાખ્યું છે. પણ ભાઈ કન્સિસ્ટન્સી ફોલો કરવી હોય ને ભાઈ તો બહુ ધ્યાન દેવું પડતું હોય છે. એન્ડ હું એ જ કરું છું અત્યારે, કારણ કે આમ કહેવાય ને કે ભાઈ 3 દિવસ કન્ટિન્યુ ના ગયો, બટ મેં જે ચેલેન્જ લીધો છે એ તો મારે પૂરો કરવાનો જ છે આખા વર્ષનો. પછી ભલે ને ગમે તે સિચ્યુએશનમાં હું હોય, આ તો મને પરાણે ના જવા દીધો. સવારમાં ઉઠું તો કહેવાય ને કે રનિંગ કરવા ન જવા દેતા, અને ભલે ઉઠી તો હું જતો જ, કારણ કે જો હું ઉઠવાનું મૂકી દઉં તો પછી જવા માટે કેમ હું રેડી થઈ શકું. એટલે ભલે ને 2 દિવસ 3 દિવસ મને ના જવા દીધો, પણ હું સવારે વહેલો તો ઉઠી જ જતો ભાઈ. કદાચ ગમે સિચ્યુએશન હોય આપણી તોય હું વહેલો ઉઠી જાઉં. એનું રીઝન જ એ છે કે ભાઈ રનિંગ કરવાનું જાવ, ભલે હાલવા આપણે ના જઈ અને જોગિંગ ના કરી, બ્લોગ ન બને, બટ આપણી ઉઠવાની ટેવ રહીને એ સલામત રહેવી જોઈએ, સમજો તમે. એટલે સ્ટીલ આપણે ભૂગ્યા છીએ આપણા ગામના સ્મશાને. તો બધાની આત્માઓને શાંતિ આપે ભાઈ. જેટલા બી અહીંયા છે સૂતા છે, બળીને ઉપર વહી ગયા છે એ બધાને. એન્ડ લાઈક ભાઈ મોર્નિંગમાં સવારે ઉઠવાની મજા તમે જોવો ને, કે જે સવારમાં મોર્નિંગમાં વહેલા ઉઠીને નીકળતા હોય ને ભાઈ, એને જ ખબર હોય. કારણ કે ભાઈ એનું એક રીઝન છે કે તમને એવું કહેવામાં આવે કે ભાઈ આજે તું નહીં ઉઠે ને તો તું કાલે મરી જવાનો. તો શું તમે આજે સૂતા રહેવાના કે પછી જાગી જવાના? ઓબ્વિયસલી જાગી જ જવાના. કયો એવો મૂર્ખ માણસ હોય કે જે એ સૂતો રહેવાનો છે? તો એવું વિચારીને કે કાંઈક એવું માઇન્ડસેટ તૈયાર કરીને ભાઈ સવારમાં વહેલા ઉઠતા શીખી જાઓ. એન્ડ તમારાથી જોગિંગ ના થાય તો પહેલાં રનિંગ સ્ટાર્ટ કરો. જોગિંગ ચાલુ થયા પછી તમે દોડવાનું ચાલુ કરો. એટલે ધીમા નાના સ્ટેપ લઈને તમે ચાલુ કરશો તો વધારે સારું રહેશે. એન્ડ ભાઈ જો નકરા બોડીએ મારી દીધા, કારણ કે આ રોડનું કામ ભાઈ બહુ સરસ એકી સાથે કહેવાય ને કે ભાઈ એકારે બધું ચાલુ કર્યું છે. નવેસરથી આખો રોડ બન્યો છે, એટલા માટે બધું બહુ જોરદાર. જેવું તમે હરેક ટાઈપના બોર્ડ માર્યા છે, કયો રૂટ છે આ તે. હવે ખાલી એક અહીંયા સાઈડમાં હજી પતરા લાગશે લગભગ. એન્ડ ભાઈ આપણા ગામમાં છે આજે બીજ જયંતિ બાપાની. એન્ડ આજે તો અમારા નેટવર્ક કોઈના ગામમાં હાલશે જ નહીં, કારણ કે પબ્લિક જ એવડું હોય ભાઈ, નેટ જ નથી હાલતું. તમને ખોટું લાગતું હશે, પણ એક વખત અમારા ગામમાં આવીને ચેકઆઉટ કરી જજો કે ભાઈ અમારી વાત સાચી છે કે ખોટી છે. આટલા વર્ષોથી હવે હજી લગન કોઈ દી હાલ્યું નથી અમારું નેટ. એન્ડ જોઉં તમે થાકી ગયા ફૂલ ભાઈ. એન્ડ હાઈલા જ જઈ. સવારનું મોર્નિંગ જોઉં તમે ભાઈ, એક નંબર લુક લાઈક કાંઈ ઘટે જ નહીં. આવું બધું કાલે તમે મોર્નિંગમાં ઉઠ્યા બરાબર, તો તમારાથી રનિંગ કરવા કેમ ન જવાનું
એની તમારે ભૂલ ગોતવાની છે. પછી ભૂલ ગોત્યા પછી ભાઈ એને કાલે તમે કેમ બેટર કરી શકો એ તમારે જોવાનું છે. એન્ડ આ જો અહીંયા કપાસ છે, પછી ઘણા બધા ભાઈઓ, અને અહીંયા તો એક ડૉક્ટરની વાડી થઈ ગઈ છે હવે. પહેલાં અમારા ગામનાની હતી અને હવે ડૉક્ટરની થઈ ગઈ છે. અને આ છે નારિયેલિયું ભાઈ. સવારનો મોર્નિંગનો લુક જ ભાઈ જોરદાર હોય છે. એન્ડ બૂટ હતા તો ભાઈ મેં બૂટ કાંઈ પહેર્યા નથી. એન્ડ ભાઈ જો મિની નેનો જેવી નવી નીકળી છે ભાઈ, ઇલેક્ટ્રિક એવી. એટલે આવું બધું છે ભાઈ, આયલા જેવી. એન્ડ જો ભાઈ સવારનો લુક જો એક વખત ખાલી. એન્ડ આ છે ભાઈ ખારચિયાનું રોડ. આ રોડ વધારે તમને એટલા માટે બતાવું કારણ કે આ રોડ તમે જોયો નથી, અને મેં તો જોયો જ છે, ને અમારા આજુબાજુના ગામના લોકોએ જોયો જ છે. પણ નવીન એ છે કે તમે પહેલી વાર આ રોડ જોવો છો મોર્નિંગના ટાઈમમાં, એટલા માટે તમને વધારે બતાવું છું. બાકી તો ભાઈ અમે તો જોયેલું જ છે આ બધી, કારણ કે પેદા જ અહીંયાથી આવી. અને સામેવાળા ભાઈ લોકો ફ્લેશ મારે છે, જો ફ્લેશ મારો ફ્લેશ, અમે બ્લોગર છીએ. અને એ લોકોને નવાઈ લાગતી હશે કે ભાઈ જો આ બાજુ બ્લોગર છે, કારણ કે ભાઈ બ્લોગર તો તમને કહું જેતપુર ગાંડું કરી નાખ્યું હતું ભાઈ, ખરેખર બહુ મજા આવી હતી. અને જોઉં તમે લુક જોઉં એક વખત, તમને મજા જ એવી રાખે. આમ હું તમને આપણું અંદરથી એવું થાય કે ભાઈ મજા જ કરવી છે. એટલે આવું બધું છે. અને આપણે ટર્નિંગ પોઈન્ટ પાછા આવી ગયા. હવે વળશી આપણે, પણ તમે પહેલાં જોઈ લો અહીંનો નજારો સવારનો. આ બાજુ કહેવાય ને કે જો ઘઉં વઢાઈ ગયેલા કટારથી પડ્યા છે. પછી આ છે ગુજરાતનો મહારાજા. લાયન્સ રિમાઇન્ડ સમથિંગ લાઈફ નોટ ઓનલી ઇન પાવર બટ ઓલ્સો ઇન ધીસ પ્લેસ. તો ભાઈ એ એમ કહેવા માગે ભાઈ અહીંયા વન્યજીવનની અવર જવર છે, એટલે તમે તમારા વાહનની રાતે આગ દેવાનું. ભાઈ અહીંયા ઘઉં જ છે. એન્ડ ભાઈ સવારનું મોર્નિંગ લુક લાઈક બહુ જોરદાર થઈ ગયું છે. એન્ડ ભાઈ અમે જેતપુર ગયા હતા, હું અને એક રોશન બ્લોગર કરીને છે અમારો મિત્ર. અને ભાઈ મેં એક નોટિસ કર્યું વસ્તુ કે તમે જે ટાઈપના સર્કલમાં મતલબ કે તમારો જે રીતનો માઇન્ડસેટ હશે ને ભાઈ, એ રીતના તમારા સર્કલમાં માણસો આવવા મળશે. તમે તમારા માઇન્ડમાં છોકરીઓ ને પૈસા દારૂ ને એવું બધું વિચારતા હશો ને, તો તમારા ગ્રુપમાં એવા માણસો દારૂવાળા, છોકરીવાળા, જુગારવાળાની ઓટોમેટિક બિલ્ડ થવા મળશે. જો તમારો માઇન્ડસેટ મારી જવો હશે કે ભાઈ હું એક બ્લોગર છું અને મારે ક્રિએટર બનવું છે, એવી ચાહનાવાળા ભાઈ હું માઇન્ડસેટ રાખું છું, બરાબર. તો મારું ગ્રુપ ઓલરેડી એવું બનવા માંડ્યું છે ભાઈ કે ક્રિએટરો, બ્લોગરો અને એવા બધા સારા ડિસિપ્લિન માઇન્ડેડ માણસો મારી આજુબાજુમાં આવવાનું ચાલુ થઈ ગયું, બરાબર. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે જેવો તમારો માઇન્ડસેટ હશે ને ભાઈ, એ ટાઈપની પબ્લિક તમારી સાથે જોડાશે, એવું તમારું ગ્રુપ હશે. અને હું તો કહું ભાઈ ગ્રુપ બનાવો એવું ને કે ઘટે જ નહીં. એન્ડ આવી ગયા ભાઈ પાછા આ બાજુ શ્રીજી આયુર્વેદિક રવિવારના દિવસે અહીં મળશે. ફોન કરીને આવું, બરાબર. ફોન કર્યા વગર તમારો કોઈ આવતા જ નહીં. એન્ડ ભાઈ ધીસ ઇઝ અ વ્યૂ ઓફ અમારું ભેડવી પડીએ. એન્ડ લુક લાઈક જોરદાર હે ને, કાંઈ ઘટે જ નહીં ભાઈ. કેમ બાકી હવાની એનર્જી કેવી છે આપણી, કાંઈ ઘટે જ નહીં ભાઈ. સમજો તમે, ગામડું કહેવાય ભાઈ આને, ગામડું. સિટીમાં આવું તમને ના જોવા મળે. સિટીમાં તમને સવારમાં ઉઠીને પૌવા બટેકા ખાવા મળે, રેકડીએ વહી જવાનું, પૌવા બટેકા અને ખાઈ લેવાનું, અને એક 15 વાળી ચા પી લેવાની, આવડી અડધી આવી, એટલે તમારો દિવસ નીકળી જાય એમ. અને અમારે તો ભાઈ સવારમાં ઉઠતા જ છે ને, ચા જોઈ, પછી 5 ભાખરી જોઈ, અને એમાં હારી પેટ ઘી નાખેલું હોય, રો તો અમને મજા આવે. સમજ્યા? અમે કઈ ગામડાના દેશી માણસો ભાઈ. ભલે અમે
અટાણ લગન ભાઈ સિટીમાં જ રીખડો અને 5-6 વર્ષ સુધી અત્યારે સિટીમાં જ રીખડો. પણ કહેવાય તો ગામડાના જ ભાઈ, જ્યાં પેદા થયા હોય ને ત્યાંનું જ કહેવાય. અને ભાઈ બહુ ઊંચામાં ન જવાય. બાકી ઘણા તમે જુઓ ને ભાઈ કે પેદા અહીંયા થયા હોય અને 6-7 મહિના આમ કહેવાય ને કે ભાઈ બહાર રાજકોટ છે કે સુરત છે કે પછી ગમે રખડા હોય ને પછી એ વાતો કેવી કરતા હોય ખબર છે કે ભાઈ અમે અમારે અહીંયા સિટીમાં આમ હોય, અમારે સિટીમાં અહીંયા હોય, અમે ઓલું હોય, પલાણું નીકળ્યું, તમારો બાપ હોય, એવું એમ કહેવાય ને કે રાજ કરીને આવ્યા ને એ ટાઈપની દિવસો જીવીને અમે આવ્યા ને અમે જીવા ને દિવસો સિટીમાં એવા તમે જીવી ના શકો. પણ કહેવાનો ભાવાર્થ એવો હોય ભાઈ કે એ અલગ જ લેવલના બંદા હોય ભાઈ. એને અંદરથી એવું જ થતું કે ભાઈ અમે જ સિટીમાં રહી છીએ એમ. બાકી કેમ કે ભાઈ અમને ગામડામાં ન ફાવે. પણ તમારો બાપ તો પેદા ક્યાં થયા હતા તમે, સમજ્યા તમે? એટલે આવું બધું છે ભાઈ. બાકી જો સવારમાં અહીંયા આ ટાઈપનો વ્યૂ છે. હવે પેદા તમને કહું ને પેદા અહીંયા થયા હોય અને વાતો કેવી કરતા હોય કે ભાઈ સિટીમાં જ પેદા થયા હોય, સમજ્યા તમે? એટલે ભાઈ માણસોને કોઈ ના પૂગે. બાકી જો પૂગી ગયા છે સ્ટીલ પાછા આપણે અહીંયા એન્ડ હાઈલા જાય ભાઈ. જો અને અમુક એની આગળ મને કંઈક બોલાઈ જાય હોય. બ્લોગ ચાલુ હોય ને મને ઊંડા ના બોલાવો સવારમાં, ભગવાનનું નામ લેવરાવો ખાલી મને, એટલે બધું આવી જાય. તમે ખાલી ઊંડા ના બોલાવો મારી આગળથી સવારમાં. એટલે ભાઈ આ તમને વાત કરી ને એવા માણસો તમે જોતા છો તમારી ડેઈલી લાઈફમાં. કારણ કે મેં તો જોયેલા ભાઈ ઘણાને કે ભાઈ જે કહેવાય ને કે થોડોક ટાઈમથી આ સિટીમાં ગયા હોય પછી એ લબલબાટી બોલાવતા હોય ને બીજાની આગળ, હા અમે તો ભાઈ આમને, અમે તો આમને. હા ભાઈ આટલા લગે સિટીમાં જતા ભાઈ અમે કર્યું ને એવું તમે તમારાથી થાય નહીં, સમજ્યા? અને બહુ સારી જિંદગી જીવીને બેસી ગઈ. પણ કહેવાનો મર્જ એ છે કે ભાઈ ખોટા થોડાક ઓછા ફાંકા મારો ને ક્યાં તમે પેદા થયા હોય ને એ ન ભૂલો, તમારી ધરતીને ના ભૂલો તમે. બાકી જો છેલ્લે ક્યાં આવવાનું છે? અહીંયા મહાણે આવવાનું, સમજ્યા? તમારો સિટીનો પાવર ને ગામડાનો પાવર ને બધું અહીંયા દફનાઈ જવાનું છે. હું અહીંથી આવેલો જાઉં, આ સામે વાળો 4-wheeler આવ્યો અને ઉડાડી દીધી બરાબર મને. અહીંથી ડાયરેક્ટ 500 મીટર જેટલું નથી ભાઈ. આની પહેલાંના બ્લોગમાં મેં કીધું હતું. એટલે કહેવાનો મતલબ એવો બહુ ઉડોમાં તમારાથી જેટલું થાય એમ છે એટલું, જેટલા તમે સક્ષમ હો, જેટલું કરી શકો એમ છો એટલું કરી નાખો. બાકી તો તમને ખબર જ છે કે ભાઈ ભેગું કાંઈ આવવાનું નથી કોઈ. આજે મેં ન્યૂઝ આ મહિનો દિવસ પહેલાં સાંભળી હતી, 100 કરોડની ઉપરનો માણસ રહ્યો ને એની નેટ વેલ્યુ એટલી હતી, એ ભાઈ આત્મહત્યા કરીને મરી ગયો. બોલો, 100-150 કરોડનો માલિક આત્મહત્યા કરીને મરી જાય એટલે બહુ જ કહેવાય ને ભાઈ. એટલે આવું છે ભાઈ બધું, આત્મહત્યા બધે કરી રાખશે. આપણે સવારે મોર્નિંગમાં ઉઠવાનું ધ્યાન દઈએ થોડુંક. એન્ડ મળીશું નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ એનર્જી સાથે. જય દ્વારકાધીશ, જય માતાજી.